નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં જે વિડીયો જોવાના છીએ, જે લેક્ચર જોવાના છીએ, તેમાં આપણે ફરીથી એનાલોગ ઇલેક્ટ્રોનિક્સમાં ઓપેમ વિશે આગળ માહિતી મેળવશું। આ પહેલાં આપણે ઓપેમનું બેઝિક ઇન્ટ્રોડક્શન અને એનું બ્લોક ડાયાગ્રામ જે છે એ આપણે જોઈ ગયા છીએ। હવે આપણે નોન આઈડિયાલિટીઝ ઇન ઓપેમ એટલે કે ઓફસેટ વોલ્ટેજ અને બાયસ કરંટ, આ જે ટર્મ્સ છે, આ ઓફસેટ વોલ્ટેજને લગતી જે કેટલીક કહી શકાય ટર્મિનોલોજી છે, બાયસ કરંટને લગતી જે કેટલીક ટર્મિનોલોજી છે, એ જે બધી નોન આઈડિયાલિટીઝ જે ઓપેમમાં જોવા મળે છે તેના વિશે આપણે હવે માહિતી મેળવવાની છે। તો આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ નોન આઈડિયાલિટીઝ ઇન ઓપેમ, એમાં જે પહેલી ટર્મ જે આપણે જોવાના છીએ જે છે ઇનપુટ એન્ડ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ। અહીંયા આપણે ઇનપુટ અને આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ એટલે કે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ એન્ડ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ બંને એક સાથે જોવાનો પ્રયત્ન કરશું। ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજની વાત કરીએ તો we can say that the input offset voltage is the voltage that must be applied between the two input terminals of an op-amp to null the output। એટલે કે ખરેખર આ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે, બરાબર? તો એની ડેફિનેશન તો આપણે જોઈ, હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ છે, તો આ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ એટલે કે એવા ઇનપુટ વોલ્ટેજ, ઓપેમને બે ટર્મિનલ છે તો ઓપેમના એ બે ઇનપુટ ટર્મિનલ પર આપવામાં આવતા એવા ઇનપુટ વોલ્ટેજ કે જે ઓપેમનું આઉટપુટ જે છે એને ઝીરો એટલે કે નલ કરવામાં મદદરૂપ થાય। તો એ ઓપેમનું આઉટપુટ જ્યારે ઝીરો થાય અને એ ટાઈમે આપણે ઓપેમના ઇનપુટમાં જે વોલ્ટેજ આપેલા હોય તો એ વોલ્ટેજને આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ। એને બીજી પણ એક ડેફિનેશન આપણે કહી શકીએ તો ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ઇઝ ધ ડિફરન્શિયલ ઇનપુટ વોલ્ટેજ that exists between two input terminal of an op-amp without any external input applied। એટલે કે અહીંયા બેઝિકલી શું કહેવા માંગે છે કે ઓફસેટ વોલ્ટેજ એટલે શું કીધું છે કે તમારા ઇનપુટ ટર્મિનલ ઉપર જે તમને ડિફરન્શિયલ વોલ્ટેજ જોવા મળે છે, ઇનપુટ ટર્મિનલ ઉપર ડિફરન્શિયલ વોલ્ટેજ એટલે કે નોન ઇન્વર્ટિંગ ને ઇન્વર્ટિંગ ટર્મિનલ છે V1 અને V2, તો V1 માઇનસ V2 ના જે ડિફરન્શિયલ જે વોલ્ટેજ જોવા મળે છે, ડિફરન્શિયલ ઇનપુટ વોલ્ટેજ જે જોવા મળે છે, પણ ક્યારે? તો કે જ્યારે આપણે એને કોઈ પણ પ્રકારનું ઇનપુટ જે છે એ બહારથી પ્રોવાઈડ ના કર્યું હોય એ સમયે પણ આ ઇનપુટના બંને ઇનપુટ ટર્મિનલ ઉપર તમને ડિફરન્શિયલ વોલ્ટેજ જોવા મળતા હોય તો આવા ઇનપુટ વોલ્ટેજને આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ તરીકે ડિફાઇન કરીએ છીએ। હવે અહીંયા આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ અને આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ સમજવા માટે બે ડાયાગ્રામ લીધેલા છે। એમાં પહેલો ફિગર 1 જે છે એ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ માટેની છે અને ફિગર 2 જે છે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ માટેની છે। હવે આપણે ફિગર 1માં જોઈએ તો આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજની વાત કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ઓપેમ આપણે લીધેલું છે એ ઓપેમનું ઇન્વર્ટિંગ ટર્મિનલ અને નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ બંને ગ્રાઉન્ડ કરેલા છે, રાઈટ? પણ અહીંયા VIO જેટલા વોલ્ટેજ આપણને તો પણ જોવા મળે છે। એનો મતલબ એવો થયો કે જે આપણે ડેફિનેશન જોઈ એ પ્રમાણે આપણે કહી શકીએ અહીંયા કોઈ પણ એક્સટર્નલ વોલ્ટેજ આપેલા નથી, તેમ છતાં પણ આ બંને ટર્મિનલ ઉપર તમને વોલ્ટેજ જોવા મળે છે VIO જેટલા, બરાબર? ત્યારે આઉટપુટ વોલ્ટેજ કેવા છે? ઝીરો છે। તો આવા સમયે જ્યારે આપણે ઓપેમના ઇનપુટ ઉપર કોઈ એક્સટર્નલ વોલ્ટેજ આપતા નથી અને આઉટપુટ વોલ્ટેજ ઝીરો હોય એ સમયે ત્યાં જોવા મળતા વોલ્ટેજને આપણે શું કહીએ છીએ? ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ। હવે બાજુમાં આપણને બીજી ફિગર આપેલી છે ધેટ ઇઝ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ। તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે બંને ઇનપુટ ટર્મિનલ ગ્રાઉન્ડ કરેલા છે, કોઈ વોલ્ટેજ સોર્સ કનેક્ટ કરેલો નથી અને એ સમયે જે આપણને કોઈ પણ પ્રકારનું ઓપેમને ઇનપુટ પ્રોવાઈડ નથી કર્યું ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ પર, તેમ છતાં પણ આઉટપુટમાં આપણને જો કોઈ વોલ્ટેજ મળતા હોય તો એ વોલ્ટેજને આપણે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ તરીકે ડિફાઇન કરી શકીએ છીએ, બરાબર? તો અહીંયા આપણે બે ટર્મ્સ યુઝ કરેલી છે, VIO એટલે કે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ અને VOO એટલે કે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ। હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા કહી શકાય કે VOO that is આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ જે છે is caused by mismatching between two input terminals। હવે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજમાં આપણે જોયું કે કોઈ પણ ઇનપુટ આપણે આપતા નથી ને છતાં પણ આપણને આઉટપુટ જોવા મળે છે તો એ વોલ્ટેજને આપણે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ કહીએ છીએ, બરાબર? તો આવું શા માટે થાય?
તો એના માટેનું રીઝન તમને અહીંયા કીધેલું છે કે બાય મિસમેચિંગ બિટવીન ટુ ઇનપુટ ટર્મિનલ્સ, જે આપણા ઓપેમના બે ઇનપુટ ટર્મિનલ છે એમાં કોઈ પણ પ્રકારનું એવું મિસમેચિંગ થવાને કારણે આઉટપુટમાં આપણે ઇનપુટ પ્રોવાઈડ નથી કરતા, તેમ છતાં પણ આઉટપુટમાં આપણે વોલ્ટેજ મળે છે. એટલે કે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ એ બંને ઇનપુટ ટર્મિનલ ઉપર જે કંઈ પણ મિસમેચિંગ થાય છે એના લીધે આપણને જોવા મળે છે. VOO એટલે કે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ ઇઝ અ ડીસી વોલ્ટેજ. એટલે કે અહીંયા જે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ આપણને જોવા મળે છે એક પ્રકારે ડીસી વોલ્ટેજ છે. ઇટ મે બી પોઝિટિવ ઓર નેગેટિવ ઇન પોલારિટી ડિપેન્ડિંગ ઓન ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ ઇનપુટ ટર્મિનલ. હવે જે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ છે એ ડીસી વોલ્ટેજ છે અને સાથે સાથે એ પોઝિટિવ પણ હોઈ શકે છે અથવા તો નેગેટિવ પણ હોઈ શકે છે. હવે આ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ એ પોઝિટિવ મળે કે નેગેટિવ મળે કેના ઉપર ડિપેન્ડન્ટ છે? તો આપણે અહીંયા કીધેલું છે કે એની જે પોલારિટી છે ઓર વી કેન સે એ પોઝિટિવ થશે કે નેગેટિવ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ મળશે એ ડિપેન્ડ છે જે બંને ઇનપુટ આપણી પાસે રહેલા છે બંને ઇનપુટ ટર્મિનલ પરના પોટેન્શિયલના ડિફરન્સ પર એ આધારિત હોય છે. જો ડિફરન્સ પોઝિટિવ હશે તો ઓફસેટ વોલ્ટેજ પોઝિટિવ મળશે અને ડિફરન્સ નેગેટિવ હશે તો ઓફસેટ વોલ્ટેજની પોલારિટી કેવી હશે? નેગેટિવ હશે. અહીંયા આપણે કહી શકીએ કે જો આ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ, હવે ખરેખર આ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ આપણને મળે છે એ કહી શકાય કે એક પ્રકારે અનવોન્ટેડ પાર્ટ છે. કારણ કે જો તમે કોઈ પણ ઇનપુટ, કોઈ પણ ડિવાઇસને કંઈ ઇનપુટ જ ન આપો અને તમને આઉટપુટ મળતું હોય તો આગળ જતા એ ડિવાઇસ છે એ એરર જે છે એ એરર ક્રિએટ કરી શકે છે, બરાબર ને? તો આપણે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજને ઘટાડવું પડે. તો એના માટે શું કરી શકાય? તો એના માટે તમને અહીંયા કીધેલું છે ટુ રિડ્યુસ VOO એટલે કે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજને ઘટાડવા માટે ટુ રિડ્યુસ VOO ટુ 0 વી નીડ ટુ હેવ અ સર્કિટ એટ ધ ઇનપુટ ટર્મિનલ. એટલે કે આપણે જો આઉટપુટ ઓફસેટ વોલ્ટેજને 0 સુધી ઘટાડવું હોય, 0 કરવું હોય તો ઓપેમના જે ઇનપુટ ટર્મિનલ છે એ ઇનપુટ ટર્મિનલ ઉપર આપણે કંઈક સર્કિટ જે છે સર્કિટ મૂકવી પડે, બરાબર? સો that will give us the flexibility of obtaining VIO of proper amplitude and polarity. એટલે કે એ સર્કિટ, એવી સર્કિટ મૂકશું કે જેનાથી આપણને એવી ફ્લેક્સિબિલિટી મળશે કે આપણે જે VIO ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ છે એ પ્રોપર એમ્પ્લિટ્યુડનું અને પોલારિટીનું આપણે કહી શકાય કે પ્રોડ્યુસ કરાવી શકીએ. અને આવી જે સર્કિટ છે કે જે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજને 0 કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ, આવી સર્કિટને ઓફસેટ વોલ્ટેજ કમ્પેન્સેટિંગ સર્કિટ અથવા તો કમ્પેન્સેટિંગ નેટવર્ક તરીકે આપણે ઓળખીએ છીએ. નાઉ આ તો આપણે જોઈ પહેલી નોન આઈડિયાલિટી ઓપેમમાં જે જોવા મળે છે જે છે ઇનપુટ અથવા તો આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ. હવે આપણે એની જે બીજી નોન આઈડિયાલિટીઝ જે છે દેટ ઇઝ ઇનપુટ બાયસ કરંટ. હવે ખરેખર આ ઇનપુટ બાયસ કરંટ શું છે? તો અહીંયા તમને એક સર્કિટ ઓપેમની આપેલી છે, એમાં તમે જોઈ શકો છો કે જે ઇનપુટ ટર્મિનલ છે એટલે કે જે ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ ઓપેમના ટર્મિનલ છે એમાં કોઈ પણ વોલ્ટેજ સોર્સ આપણે કનેક્ટ કરેલો નથી, બરાબર? અને એને ગ્રાઉન્ડ કરેલા છે. ખાલી આપણે ઓપેમને પોઝિટિવ અને નેગેટિવ એટલે કે પ્લસ VCC અને માઇનસ VEE સપ્લાય જે છે એ જ આપણે પ્રોવાઈડ કરેલો છે. હવે આ ટાઈમે જ્યારે ઓપેમને પોઝિટિવ અને નેગેટિવ સપ્લાય આપણે આપેલો છે અને જે ટર્મિનલ એટલે કે નોન ઇન્વર્ટિંગ ને ઇન્વર્ટિંગ ટર્મિનલ ઉપર કોઈ પણ વોલ્ટેજ સોર્સ કનેક્ટ કરેલો નથી, તેમ છતાં પણ આ બંને ટર્મિનલમાંથી કંઈક કરંટ જે છે એ કરંટ પસાર થાય છે, જેને આપણે બાયસ કરંટ કહીએ છીએ, જે તમે જોઈ શકો છો કે IB1 અને IB2 વડે ઇન્ડિકેટ કરેલો છે. હવે આપણે હંમેશા ઓપેમમાં ડિફરન્શિયલ વોલ્ટેજની વાત કરીએ છીએ, એટલે કે બે ટર્મિનલ છે તો બે ટર્મિનલના વોલ્ટેજનો જે ડિફરન્સ મળે એ ઓપેમનો એકચ્યુઅલ ઇનપુટ થશે. તો અહીંયા પણ IB1 અને IB2 જે બંને કરંટ છે એની આપણે એવરેજ વેલ્યુ લઈએ તો આપણને મળશે ઇનપુટ બાયસ કરંટ, જેને આપણે IB વડે ઇન્ડિકેટ કરી શકીએ. સો વી કેન સે ધેટ IB ઇઝ ઇક્વલ ટુ IB1 પ્લસ IB2 ડિવાઈડ બાય 2. એનું એવરેજ કરશું એટલે આપણે ઇનપુટ બાયસ કરંટ છે એ મળશે. હવે આપણે એની ડેફિનેશન જોઈએ તો એને વર્ડ્સમાં કઈ રીતે, શબ્દોમાં કઈ રીતે લખી શકાય? સો વી કેન સે ધેટ ઇનપુટ બાયસ કરંટ IB is the average of the current that flow into the inverting and non-inverting input terminals of the op-amp. એટલે કે ઓપેમના ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ ઇનપુટ ટર્મિનલમાં જે કરંટ પસાર થાય છે એ બંને કરંટની એવરેજ વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો એ આપણને ઓપેમનું ઇનપુટ બાયસ કરંટ છે એ આપણને મળે છે. એઝ શોન ઇન ધ ફિગર, આપણે આગળ ફિગર જોઈ જ ગયા છીએ, બરાબર? બોથ ધ ઇનપુટ ટર્મિનલ્સ આર ગ્રાઉન્ડેડ, બંને ઇનપુટ ટર્મિનલ ગ્રાઉન્ડેડ હતા, સો દેટ નો ઇનપુટ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ ટુ ઓપેમ, બટ ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ સપ્લાય વોલ્ટેજ આર નેસેસરી ટુ બાયસ ધ ઓપેમ પ્રોપરલી.
કારણ કે અહીંયા આપણે ઇન્વર્ટિંગ નોન ઇન્વર્ટિંગ ઉપર તો કોઈ વોલ્ટેજ સોર્સ કનેક્ટ નહોતું કરેલું, પણ ઓપેમને ચાલુ કરવા માટે આપણે પોઝિટિવ પ્લસ વીસીસી અને માઇનસ વીઈ નેગેટિવ આ બંને સપ્લાય છે આપણે કનેક્ટ કરેલા હતા, અને એ જે છે ઓપેમને બાયસ કરી શકે છે, અને એના લીધે જે ઓપેમનો ઇનપુટ બાયસ કરંટ છે એ ઇનપુટ બાયસ કરંટ એમાં ફ્લો થઈ શકે છે, બરાબર. તો ઇનપુટ બાયસ કરંટ આઈબી ઇઝ ઇક્વલ ટુ આઈબી1 પ્લસ આઈબી2 હોલ ડિવાઈડ બાય 2, એટલે કે એવરેજ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો આપણને ઇનપુટ બાયસ કરંટ જે છે એ મળે છે. હવે આપણે ત્રીજી નોન આઈડિયાલિટીઝ જોઈએ તો એ છે ઇનપુટ ઓફસેટ કરંટ. વોટ ઇઝ ઇનપુટ ઓફસેટ કરંટ? સો વી કેન સે ધેટ ધ ઇનપુટ ઓફસેટ કરંટ I0 is used as an indicator of the degree of mismatching between two input bias current IB1 and IB2. જે ઇનપુટ બાયસ કરંટ IB1 અને IB2 જે ફ્લો થાય છે એ બંનેની વચ્ચે કેટલું મિસમેચિંગ જોવા મળે છે, એ જે મિસમેચિંગ જોવા મળે છે એ મિસમેચિંગને આપણે ઇનપુટ ઓફસેટ કરંટ એટલે કે I0 વડે ઇન્ડિકેટ કરી શકીએ છીએ. ધ એલ્જિબ્રિક ડિફરન્સ બિટવીન ધ કરંટ્સ ઇનટુ ધ ઇન્વર્ટિંગ એન્ડ નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ ઇઝ રિફર્ડ ટુ ઇનપુટ ઓફસેટ કરંટ. આપણે અહીંયા એલ્જિબ્રિક ડિફરન્સ લેવાનો છે, એટલે કે જે કરંટ ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ ટર્મિનલમાંથી ફ્લો થતો હોય એનો આપણે જો એલ્જિબ્રિક ડિફરન્સ લઈએ તો આપણને ઇનપુટ ઓફસેટ કરંટ જે છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સો વી કેન સે ધેટ I0 ઇઝ ઇક્વલ ટુ IB1 માઇનસ IB2, કારણ કે જે ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ ટર્મિનલમાંથી જે કરંટ પસાર થાય છે IB1 અને IB2 છે, તો બંનેનો આપણે એલ્જિબ્રિક ડિફરન્સ લઈએ તો એ આપણને પ્રોવાઈડ કરશે ઇનપુટ ઓફસેટ કરંટ. નાવ એના પછીની આપણે જો કોઈ નોન આઈડિયાલિટીઝ ઓપેમની જોઈએ તો ધેટ ઇઝ સ્લ્યુ રેટ, એટલે કે SR, જેને આપણે SR વડે ઇન્ડિકેટ કરીએ છીએ. નાવ લેટ અસ સી વોટ ઇઝ ધ સ્લ્યુ રેટ. સો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મેક્સિમમ રેટ ઓફ ચેન્જ ઓફ આઉટપુટ વોલ્ટેજ per unit of time and is expressed in volt per microsecond. એટલે કે આ જે સ્લ્યુ રેટ SR જે છે એ બીજું કંઈ નથી, મેક્સિમમ રેટ ઓફ ચેન્જ ઓફ આઉટપુટ વોલ્ટેજ અને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમને આપણે યુનિટ તરીકે કન્સિડર કરીને એ બંનેનો રેશિયો આપણે લઈએ તો આપણને સ્લ્યુ રેટ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. એટલે કે એનું ઇક્વેશન જ આપણે આપેલું છે SR ઇઝ ઇક્વલ ટુ dV0 બાય dt મેક્સિમમ, રાઈટ, એટલે કે મેક્સિમમ રેટ ઓફ ચેન્જ ઓફ આઉટપુટ વોલ્ટેજ પર યુનિટ ઓફ ટાઈમ dV0 બાય dt, અને એનો યુનિટ શું થશે સ્લ્યુ રેટનો? તો અહીંયા આપણી પાસે ખબર છે કે વોલ્ટેજ અને ટી એટલે કે સમય ટાઈમનો રેશિયો છે, તો વોલ્ટેજનો યુનિટ થશે વોલ્ટ એન્ડ ટાઈમ આપણે અહીંયા લીધેલો છે માઇક્રો સેકન્ડમાં. સો સ્લ્યુ રેટનો યુનિટ થશે વોલ્ટ પર માઇક્રો સેકન્ડ. સો વી કેન સે ધેટ SR ઇઝ ઇક્વલ ટુ dV0 બાય dt. કન્ડિશન શું છે કે મેક્સિમમ રેટ ઓફ ચેન્જ ઓફ આઉટપુટ વોલ્ટેજ અને યુનિટ થશે વોલ્ટ પર માઇક્રો સેકન્ડ. નાવ સ્લ્યુ રેટ માટે કહી શકાય કે સ્લ્યુ રેટ that indicates how rapidly the output of an op-amp can change in response to the change in the input frequency. એટલે કે અહીંયા સ્લ્યુ રેટ ખરેખર ઇન્ડિકેટ શું કરે છે? આપણે સ્લ્યુ રેટ ડિફાઇન કરી લીધું, એનું ઇક્વેશન આપણે જોયું, પણ આ જે સ્લ્યુ રેટ છે એ શું દર્શાવે છે, સ્લ્યુ રેટની વેલ્યુ શું દર્શાવે છે? તો આપણે કહી શકીએ કે સ્લ્યુ રેટની જે વેલ્યુ છે એ શું ઇન્ડિકેટ કરશે કે તમારું જે આઉટપુટ છે, તમારું ઓપેમનું જે આઉટપુટ છે એ આઉટપુટ કહી શકાય કે ઇનપુટની ફ્રીક્વન્સીમાં ફેરફાર થતાં એ આઉટપુટમાં કેટલો ફેરફાર થાય છે, કેટલો ઝડપથી એમાં ફેરફાર થાય છે એ સ્લ્યુ રેટ વડે આપણે ઇન્ડિકેટ કરી શકીએ છીએ. એન્ડ ધ સ્લ્યુ રેટ ચેન્જીસ વિથ ચેન્જ ઇન વોલ્ટેજ ગેઇન and is normally specified at a unity gain. The slew rate of an op-amp is fixed. કોઈ પણ ઓપેમ આપણે કોઈ કંપનીનો પરચેસ કરીએ, બરાબર, તો એ કંપનીના ઓપેમ માટે એનો સ્લ્યુ રેટ કેવો હોય છે? તો કે સ્લ્યુ રેટ ઇઝ અ ફિક્સ્ડ, બરાબર. ઓપેમ માટે પર્ટિક્યુલર ઓપેમ માટેનો સ્લ્યુ રેટ છે એ ફિક્સ વેલ્યુ આપણને જોવા મળે છે અને એ યુનિટી ગેઇન ઉપર આપણે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. The slew rate is one of the important factor in selecting the op-amp for AC applications, particularly at relatively high frequencies. એટલે કે જે સ્લ્યુ રેટ છે એક તો આપણે જોયું કે શું ઇન્ડિકેટ કરે છે કે આઉટપુટમાં કેટલો રેપિડલી ચેન્જ થાય છે વિથ રિસ્પેક્ટ ટુ ઇનપુટમાં જે આપણે ફ્રીક્વન્સી પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. એટલે કે ઇનપુટમાં ફ્રીક્વન્સીમાં જે ફેરફાર થાય અને અકોર્ડિંગલી ઓપેમના આઉટપુટમાં કેટલો ઝડપથી ફેરફાર થાય છે એ સ્લ્યુ રેટ દ્વારા આપણે ઇન્ડિકેટ કરી શકીએ છીએ. તો આપણે એસી ડીસીમાં તો ફ્રીક્વન્સી ઇનપુટમાં હોવાની નથી, બરાબર, ડીસીમાં તો ફ્રીક્વન્સી 0 હશે. તો એસી સપ્લાય જ્યારે આપણે ઇનપુટમાં એપ્લાય કરશું ઓપેમના, એટ ધેટ ટાઈમ
એ પ્રકારે એસી ઉપર ઓપરેટ કરતા જે ઓપેમ આપણે સિલેક્ટ કરવા હોય ત્યારે એના સિલેક્શન માટે સ્લ્યુ રેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ પણ પર્ટિક્યુલરલી ફોર હાયર ફ્રીક્વન્સી, બહુ વધારે હાયર ફ્રીક્વન્સી આપણે ફ્રીક્વન્સી માટે જો ઓપેમ સિલેક્શન કરતા હોઈએ તો એટ ધેટ ટાઈમ એનો જે સ્લ્યુ રેટ છે એ સ્લ્યુ રેટ તમારે કન્સિડર કરવો પડે છે. તો આજે આપણે ટર્મ જોઈ જે નોન આઈડિયાલિટી ઓપેમની જોઈ એ થઈ તમારી સ્લ્યુ રેટ. ત્યારબાદ જે એની નોન આઈડિયાલિટીઝ છે દેટ ઇઝ ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ, જેને આપણે જીબીપી અથવા તો જીબી વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ઇટ ઇઝ ધ બેન્ડવિડ્થ ઓફ ધ ઓપેમ વેન ધ વોલ્ટેજ ગેઇન ઇઝ 1, એટલે કે ઓપેમની બેન્ડવિડ્થ એટલે કે ફ્રીક્વન્સી બેન્ડ એની વિથ કેટલી છે એ જ્યારે આપણે ઓપેમનો વોલ્ટેજ ગેઇન 1 હોય ત્યારે ઓપેમની જે બેન્ડવિડ્થ છે જેને ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ જીબીપી અથવા તો જીબી વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. ઇટ ઓલ્સો નોન એઝ ક્લોઝ લૂપ બેન્ડવિડ્થ, યુનિટી ગેઇન બેન્ડવિડ્થ અને સ્મોલ સિગ્નલ બેન્ડવિડ્થ. એના આ ત્રણ અલગ અલગ નામ છે. ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટને આ ત્રણ અલગ અલગ નામથી પણ ઇન્ડિકેટ કરી શકાય છે. ક્લોઝ લૂપ બેન્ડવિડ્થ, યુનિટી ગેઇન બેન્ડવિડ્થ એન્ડ સ્મોલ સિગ્નલ બેન્ડવિડ્થ, આ ત્રણ અલગ અલગ નામથી પણ આપણે જીબી એટલે કે ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટને ઇન્ડિકેટ કરી શકીએ છીએ. ત્યારબાદની જે નોન આઈડિયાલિટીઝ ઓપેમની છે તે છે CMRR, common mode rejection ratio. So let us see what is that CMRR. So we can say that it can be defined as the ratio of the differential voltage gain AD to the common mode voltage gain ACM. એટલે કે ડિફરન્શિયલ વોલ્ટેજ ગેઇન અને કોમન મોડ વોલ્ટેજ ગેઇનનો જે રેશિયો છે તેને આપણે CMRR, કોમન મોડ રિજેક્શન રેશિયો તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. તો એનું ઇક્વેશન થશે CMRR ઇઝ ઇક્વલ ટુ AD ડિવાઈડ બાય ACM. જનરલી હવે અહીંયા જે કોમન મોડ વોલ્ટેજ ગેઇન છે ACM, તો જનરલી આ ACMની વેલ્યુ ઇઝ વેરી સ્મોલ, બહુ જ નાની હોય છે, અને જે વોલ્ટેજ ગેઇન ડિફરન્શિયલ વોલ્ટેજ ગેઇન એડી છે, એડીની જે વેલ્યુ છે એ ઓપેમના વોલ્ટેજ ગેઇન જેટલી હોય છે. સો એડી ઇઝ ઇક્વલ ટુ એ, દેટ ઇઝ વેરી લાર્જ, એ ઘણી વધારે હોય છે. એડીની વેલ્યુ ઘણી વધારે છે અને એસીએમની વેલ્યુ બહુ ઓછી છે, બરાબર. તો જનરલી આપણે જે ઉપર ઇક્વેશન જોયું એના આધારે કહી શકીએ કે એસીએમ બહુ ઓછું છે અને એડીની વેલ્યુ બહુ વધારે છે. તો જે CMRR, કોમન મોડ રિજેક્શન રેશિયોની જે વેલ્યુ છે કેવી મળશે? ઘણી મોટી આપણને જોવા મળશે. એટલે કે આ જે CMRR જે છે, that CMRR is most often expressed in decibel, dB. જે કોમન મોડ રિજેક્શન રેશિયો છે એને આપણે ડેસિબલ એટલે કે ડીબી વડે ઇન્ડિકેટ કરી શકીએ છીએ, એટલે કે એનો યુનિટ ડીબી વડે દર્શાવવામાં આવે છે. ધ હાયર ધ વેલ્યુ ઓફ CMRR ની વેલ્યુ જેટલી વધારે હશે, ધ બેટર ઇઝ ધ મિસમેચિંગ બિટવીન ટુ ઇનપુટ ટર્મિનલ્સ એન્ડ સ્મોલર ઇઝ ધ આઉટપુટ કોમન મોડ વોલ્ટેજ. એટલે કે CMRR ની વેલ્યુ જેટલી વધારે, તો જે કહી શકાય કે ધ બેટર ઇઝ ધ મેચિંગ બિટવીન ધ ઇનપુટ ટર્મિનલ. જેટલી CMRR ની વેલ્યુ વધારે, તો ઓપેમના જે ઇનપુટ ટર્મિનલ છે એમની વચ્ચેનું જે મેચિંગ છે એટલું જ વધારે હશે, અને આઉટપુટ કોમન મોડ વોલ્ટેજ છે એ આપણને ઓછા મળશે. સો આના દ્વારા, આ CMRR દ્વારા આપણે ઓપેમની જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ વિશે પણ જાણી શકીએ છીએ. અને જે લાસ્ટ કહી શકાય એ લાસ્ટ નોન આઈડિયાલિટીઝ જે છે દેટ ઇઝ સપ્લાય વોલ્ટેજ રિજેક્શન રેશિયો, SVRR. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ફોર SVRR the change in an op-amp's input offset voltage VI0 caused by variations in supply voltage is called the supply voltage rejection ratio. બરાબર. એટલે કે ઓપેમનો જે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ VI0 છે એ VI0 માં જે કહી શકાય કે જે ચેન્જ થાય છે કોના લીધે, તો કે જે સપ્લાય વોલ્ટેજ આપણે આપીએ છીએ એના લીધે ઓપેમના ઓફસેટ વોલ્ટેજમાં, ઇનપુટ ઓફસેટ વોલ્ટેજમાં ફેરફાર થતો હોય, તો આ જે સપ્લાય વોલ્ટેજ છે એને આપણે સપ્લાય વોલ્ટેજ રિજેક્શન રેશિયો તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. એટલે કે બંનેનો જે ડિફરન્સ, બંનેનો રેશિયો આપણે લેવાનો છે. તો કહી શકાય કે સપ્લાય વોલ્ટેજ રિજેક્શન રેશિયો SVRR ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VI0 ડિવાઈડ બાય ડેલ્ટા V. જ્યાં ડેલ્ટા VI0 આપણને ખબર છે શું છે, દેટ ઇઝ difference. Delta indicate the difference. So delta VI0, that is difference of input offset voltage, and delta V, that is variation in supply voltage. So SVRR is equal to delta VI0 divided by delta V. And this SVRR એટલે કે supply voltage rejection ratio is also known as power supply rejection ratio.
PSRR, and the power supply sensitivity, PSSS. Now, the lower the value of SPRR, the better for op-amp performance. એટલે કે જે સપ્લાય વોલ્ટેજ રિજેક્શન રેશિયોની વેલ્યુ જેટલી ઓછી હશે એટલું જ ઓપેમ્પનું પરફોર્મન્સ છે એ સારું હશે. તો અહીંયા આપણે આ જે ઓપેમ્પની અલગ અલગ જે નોન આઈડિયાલિટીઝ, જે અલગ અલગ ટર્મિનોલોજી હતી એના વિશે ડિસ્કશન કર્યું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ